જૂના ભરૂચના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનના રાધા વલ્લભનું 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। સમય જતાં આ મંદિર જર્જરિત થઈ ગયું હતું, ત્યારે મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। ત્યારે આજરોજ મંદિર ખાતે શ્રી રાધા વલ્લભની પ્રતિમાનું પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વૃંદાવનની અંદર જે અમારું મંદિર ઔરંગઝેબે તોડી નાખ્યું છે એ મંદિર તમે આ પૈસાથી બનાવી દો। કે મારા દાદા અને હરિવંશ મહાપ્રભુજીના સુપુત્ર બંકિમલાલજી મહારાજ ત્યાં આગળ ભેટ અર્પણ કરીને એ મંદિર બનાવેલું। અને ગુજરાતમાં રાધા વલ્લભજીના પ્રચાર અર્થે ટોટલ ગુજરાતમાં 16 મંદિર બનાવવામાં આવ્યા હતા। એમાં ભરૂચમાં 1, અંકલેશ્વરમાં 1, સુરતમાં 1, વડોદરામાં 2 અને અમદાવાદની અંદર 5 મંદિર। અહીંયા આગળ કે આજે ભરૂચની અંદર નવા નિર્મિત બનાવેલા મંદિરમાં એમની ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે। એટલે ભરૂચના વૈષ્ણવો તેમજ ભરૂચની જનતાને અમારું હાર્દિક નિમંત્રણ છે કે લોકો આવીને ભગવાનની દર્શનનો લાભ લે।